હેલો ફ્રેન્ડ્સ, જો સૌ પ્રથમ આપણે ફેસ ક્લીન કરી દીધો છે, પછી મોઇશ્ચરાઇઝર અપ્લાય કરીએ છીએ. જે મોઇશ્ચરાઇઝર એમ્બ્રોલીઝ એકદમ સ્કિનમાં ઓબ્ઝોર્બ થઈ જાય. આપણે સ્કિનમાં પહેલાં મોઇશ્ચરાઇઝર કરીને પછી આપણે ડાર્ક સર્કલ, સ્પોટ્સ એ બધું હાઇડ કરવા માટે મેકની કન્સીલર પેલેટ આપણે યુઝ કરી છે. જેમાં ડાર્ક સર્કલ છે, આંખ નીચે કાળા કુંડાળા, સ્પોટ્સ છે, એ બધું આપણે એને હાઇડ કરીશું ઓરેન્જ અને ચાઇનીઝ કન્સીલરથી. અને ફોરેહેડ પર બી એકદમ ડાર્ક હોય છે, એટલે આપણે ફોરેહેડ પર બી લગાડશું. ફેસ પર જ્યાં બ્લેક બ્લેક સ્પોટ છે એના પર બી આપણે કવર કરી દઈશું. એ થઈ ગયા પછી હવે આપણે બ્યુટી બ્લેન્ડરથી એને બ્લેન્ડ કરવાનું છે. કે જે આપણે કન્સીલર યુઝ કર્યું છે તેને બ્યુટી બ્લેન્ડરથી ડેપ કરી દેવાનું છે. ડેપિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી એકદમ સ્કિનમાં બેસી જાય ત્યાં સુધી ડેપ કરીને પછી આપણે સ્કિન અકોર્ડિંગ ફાઉન્ડેશન લેવાનું છે. જે ટુ ફેસનું ફાઉન્ડેશન આપણે અપ્લાય કર્યું છે. જે મેં મારો જે સ્કિન ટોન છે, સ્કિન ટોન અકોર્ડિંગ આપણે શેડ લેવાના છે. અને ધીમે 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 ગાલ પર આપણે અપ્લાય કરવાનું છે. એ અપ્લાય થઈ ગયા પછી એને બી આપણે બ્યુટી બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાનું છે. જે બ્યુટી બ્લેન્ડરથી એકદમ બ્લેન્ડ કરીને જેમ સ્કિનમાં એકદમ આપણો બેઝ જે છે બેસી જાય સ્કિનમાં. અને આખા ફેસ પર નથી લગાડવાનું એક સાથે, કેમ કે એને હાફ હાફ ડિવાઈડ કરીને લગાડવાનું છે. જેથી જે કન્સીલર છે તે એકદમ ડ્રાય ના થઈ જાય. ડ્રાય થઈ જશે તો સ્કિનમાં આપણે ઓબ્ઝર્વ નહીં થાય. એક સાઈડ થઈ ગયું છે. હવે બીજી બાજુ આપણે ફરીથી આપણે એને જે આપણો ફાઉન્ડેશનનો બેઝ છે એ આપણે લગાડીએ. એક સાઈડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે સેકન્ડ સાઈડ. એની પછી છે આપણે લોરા મર્સીનો લૂઝ પાવડર. હવે આપણે જે લગાડ્યો છે લોરા મર્સીનો ટ્રાન્સલેશન પાવડર છે, જે એકદમ સ્કિનમાં બેસી જશે. પછી આપણે યુઝ કરીએ છીએ સેટિંગ સ્પ્રે. જે આપણે બેઝ કર્યો છે તે આપણો કમ્પ્લીટ આપણી સ્કિનમાં ડસ્ટી ના દેખાય એ રીતે આપણી સ્કિનમાં એકદમ બેસી જાય. પછી આપણે કર્યું છે બ્લશર. જે બ્લશર છે ફોરએવર 52નું, જે આપણે કાનથી લઈને ગાલ સુધી કરવાનું છે. જે આપણે બ્લશર કરીએ છીએ બંને ગાલ પર મસ્ત મસ્ત ગુલાબી ગુલાબી. હવે બ્લશર થઈ ગયા પછી આવશે આપણે હાઇલાઇટર યુઝ કરવાનું છે. બ્લશર મસ્તનું થઈ ગયું છે. હવે આપણે હાઇલાઇટર જે છે આપણે હોર ગ્લાસનું કર્યું છે, કે જે એકદમ બ્લશરના ઉપરના ભાગમાં જ્યાં દેખાય છે ત્યાં આપણે હાઇલાઇટ કરવાનું છે. જે નોઝ પર છે ટી ઝોનમાં આપણે હાઇલાઇટર કરવાનું છે. હાઇલાઇટર થઈ ગયા પછી હવે આપણે અપ્લાય કરવાનું છે હવે આપણે અપ્લાય કરીશું એનેસ્થેશિયાનું આઈબ્રો ડિફાઇનર. જે આપણે આઈબ્રોને મિડલમાંથી સ્ટાર્ટ કરવાનું છે. આપણે એકદમ ફ્રન્ટમાંથી સ્ટાર્ટ નથી કરવાનું, મિડલમાંથી સ્ટાર્ટ કરીને એન્ડ સુધી લઈ જવાનું છે. જે આપણે આઈબ્રોઝ છે એના મિડલમાંથી સ્ટાર્ટ કરીને એન્ડ સુધી આપણે એને કરશું. પછી એના જે બ્રશથી આપણે એકદમ એને શેપ આપીશું. અને જે ફ્રન્ટનો ભાગ તમને દેખાય છે, જે ફ્રન્ટના ભાગને આપણે ખાલી આવી રીતે બ્રશ રાખીને આપણે ફ્રન્ટના ભાગમાં આઈબ્રોને શેપ આપવાનો છે. કે જેનાથી આપણી જે આગળની આઈબ્રો છે એકદમ આપણી ડાર્ક ના થઈ જાય. એના હિસાબે આપણે આઈબ્રો છે ને મિડલમાંથી સ્ટાર્ટ કરવાની છે. બંને આઈબ્રો મિડલમાંથી સ્ટાર્ટ કરીને પછી એન્ડ સુધી આપણે એને શેપ આપીને ક્લીન કરવાની છે. પછી આપણે એને બ્રશથી આપણે એને શેપ આપવાનો. અને શેપ અપાઈ ગયા પછી જે આગળનો જે ફ્રન્ટનો ભાગ છે એ આપણે એને ખાલી શેડ આપશું. ઓકે. હવે એ થઈ ગયા પછી હવે આવશે આપણે આઈ શેડો. બંને આઈબ્રો મસ્ત થઈ ગઈ ક્લીન. હવે આપણે કરશું આઈ શેડો. જે પેટ્રિકા છે, જે મારી હોટ ફેવરિટ પેલેટ છે પેટ્રિકા. જે આઈબ્રો થઈ ગયા પછી આપણે આઈ શેડ કરશું. એમાં મેં લાઈટ શેડ લીધો છે એકદમ સ્કિન અકોર્ડિંગ. અને મને આઈ શેડો એકદમ લાઈટ જોઈએ છે. એના કારણે હું છે ને એકદમ પિંક કલર, બેબી પિંક કલરના આઈ શેડ છે જેમાં એ યુઝ કરી રહી છું. અને એકદમ નોર્મલી
આઈ શેડો આપી રહી છું. બહુ હેવી બી નથી, કેમકે આપણે સેલ્ફ મેકઅપ કરી રહ્યા છીએ, એટલે નોર્મલ આઈ શેડો બી કરી શકો, હાઈ બી કરી શકો, જે રીતે જે તમારું ફંક્શન અકોર્ડિંગ તમે આઈ શેડો કરી શકો. તમે જોઈ શકો છો કે મેં એકદમ સ્મૂથલી આઈ શેડો કરું છું. જે મારું બ્રશ છે એકદમ રાઉન્ડ 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 કરું છું. અને હવે છે આંખની નીચેના ભાગમાં આપણે એને આઈસથી આપણે કવર કરશું. જે આપણે કાજલ કેવું કર્યું હોય તો સ્પ્રેડ ના થાય, પાવડર બેઝ છે. અને આંખના ઇનર કોર્નરમાં એકદમ લાઇટ શેડ માર્યો કે જેના કારણે ડાર્ક ના દેખાય. હવે થઈ ગયા પછી આપણે એક નોર્મલી ગ્લિટર છે એમાં તે ખાલી આપણે ગ્લિટર કરીશું મિડલના ભાગમાં, કે જેનાથી આંખો આપણી મસ્ત દેખાશે. આપણે મસ્ત શાઇનિંગ લુક આપ્યું છે આઈ શેડોમાં, અને એકદમ સ્મૂથલી આઈ શેડો કર્યા છે. હવે આઈ શેડ થઈ ગયા પછી કાજલ છે, જે કાજલ સુકાઈ ગઈ છે તો મેં એને ડ્યુરાલાઇન નાખીને આપણે કાજલને હવે લાઇનર કરીશું. જે લાઇનર મેં કઈ રીતે કરું છું તમે જોઈ શકો છો કે આંખ ખેંચીને મિડલમાંથી સ્ટાર્ટ કરું છું લાઇનર, ને પછી ફ્રન્ટ સુધી લઈ જાઉં છું. થઈ ગઈ આપણી લાઇનર કમ્પ્લીટ. પછી હું એને મર્ચ કરું છું, કે અત્યારે મને પ્લેન લાઇનરો નથી ગમતી કોઈને, એટલે હવે આપણે જે લાઇનર કરી છે એને એકદમ મર્ચ કરી દઈશું. અને એ પછી છે મસ્કરા, જે ફેરારુશીના છે ડ્યુઅલ મસ્કરા, જે આંખની નીચેના ભાગમાં બી કરી શકીએ અને ઉપરના ભાગમાં બી કરી શકીએ. બહુ જ મસ્ત મસ્કરા આવે છે ફેરારુશીના આ ડ્યુઅલ મસ્કરા. જે હવે પછી આપણે નેક્સ્ટ કરીશું લિપસ્ટિક. એના પછી જો મારી આંખો કેટલી મસ્ત દેખાય છે, કે જે હું મસ્ત ડ્યુઅલ મસ્કરા, બહુ જ પાપણો મસ્ત દેખાઈ રહી છે મારી. અને મેં ઉપર અને નીચેના ભાગમાં બંને સાઈડ મસ્કરા કરી દીધા છે. હવે નેક્સ્ટ છે લિપસ્ટિક. લિપસ્ટિક છે મારી પાસે મેકેઝિમિયાની, બહુ જ મસ્ત લિપસ્ટિકો આવે છે એમની, અને બહુ જ ફાઇન છે. અને લિપસ્ટિક થઈ ગયા પછી હવે આપણે કરીએ છીએ આપણા હેરમાં કર્લ્સ, કે જેનાથી આપણો લુક બહુ જ મસ્ત દેખાય. અને કર્લ્સ બી આપણે સ્ટ્રેટનિંગ મશીનથી કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો મેં સ્ટ્રેટનિંગ મશીનથી કઈ રીતે કર્લ્સ કર્યા છે. નાના નાના પાર્ટેશનમાં મશીનને આપણે ટર્ન કરવાનું છે, અને ટર્ન કર્યા પછી એને ધીમે 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 નીચેની સાઈડ લાવવાનું છે. અને નીચેની સાઈડ લાવીને આપણે ધીમે 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 એના કર્લ્સ કરવાના છે. જોઈ શકો છો તમે કે મેં કઈ રીતે સ્ટ્રેટનિંગ મશીનથી કર્લ્સ કર્યા છે. અગેન ફરીથી આપણે એક પાર્ટેશન લીધું છે, અને પાર્ટેશન લઈને ફરીથી આપણે અગેન કર્લ્સ કરીએ છીએ. ધીમે 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 મશીનને નીચે આવવા દેવાનું છે. કઈ રીતે આપણે સેલ્ફ સ્ટ્રેટનિંગ મશીનથી બી આપણે કર્લ્સ કરી શકીએ છીએ, કેમ કે અત્યારે બધાના ઘરે અવેલેબલ હોય છે સ્ટ્રેટનિંગનું મશીન. તો આપણે જાતે જ આપણે કર્લ્સ કરી શકીએ. સ્ટ્રેટનરથી આપણે સ્ટ્રેટનિંગ બી કરી શકીએ અને કર્લ્સ બી કરી શકીએ. જોઈ શકો છો તમે કે મેં કઈ રીતે હું ધીમે 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 કર્લ્સ કરી રહી છું. ફાઇનલી આપણો લુક રેડી થઈ ગયો છે. તમને આ લુક કેવો લાગ્યો જલ્દીથી કોમેન્ટ કરો, શેર કરો.